એશિયાનું જે સૌથી જૂનું ને મોટું માર્કેટ કહેવાય છે એવું મંગળ બજાર અને નવા બજારની વચ્ચોવચ્ચ આવેલું છે. જય શ્યારામ મિત્રો, હું છું હાર્દિક મિસ્ત્રી અને તમે જોઈ રહ્યા છો HM ભક્તિમાર્ગ, સંસ્કારી નગરી વડોદરા. એની એકદમ વચ્ચોવચ્ચ આવેલું શ્રી હનુમાનજી દાદાનું મંદિર. કહેવાય છે કે ભક્તો અહીંયા સાચા દિલથી કરેલી ઈચ્છા તરત જ પૂરી થઈ જાય છે. આ મંદિરનું નામ રોકડનાથ હનુમાનજી મંદિર કેમ પડ્યું, કેટલા વર્ષ જૂનું છે અને આનો ઇતિહાસ શું છે, ચલો આપણે જાણીએ. श्री राम की गली में तुम जाना, वहाँ नाचते मिलेंगे हनुमाना. વડોદરા નવા બજાર રોકડનાથ હનુમાનનું મંદિર. એશિયાનું જે સૌથી જૂનું ને મોટું માર્કેટ કહેવાય છે એવું મંગળ બજાર અને નવા બજારની વચ્ચોવચ્ચ આવેલું છે. અને આ મંદિર જૂના જમાનામાં જે વડોદરા શહેર હતું, ચાર દરવાજાની અંદર, એનો પાદરનો ભાગ કહેવાય છે. એટલે હનુમાનજી હંમેશા ગામના પાદરમાં રક્ષક તરીકે હોય. એટલે આપણા જે હનુમાનજી છે એ રક્ષક તરીકે જૂના વડોદરા શહેરની બહાર પાદરમાં બિરાજમાન છે, જે અત્યારે નવા બજાર એરિયા તરીકે ઓળખાય છે. આ મંદિર કેટલા વર્ષ જૂનું છે અને એનો ઇતિહાસ શું છે? આ મંદિર લગભગ 750 વર્ષ જૂનું છે. અને દાદા મોગલ સામ્રાજ્ય જે હતું ત્યારે મોગલ સામ્રાજ્યમાં આ જે 4 દરવાજા તેનું બાંધકામ શરૂ થઈ રહ્યું હતું મોગલ સામ્રાજ્યમાં. ત્યારે દાદા જે અત્યારે બિરાજમાન છે એની બેક સાઈડમાં એક બુરજ આવેલો છે. બુરજ એટલે કે તોપ મૂકવાનું સ્થાન. 4 દરવાજામાં ચારે બાજુ એક એક બુરજ મૂકેલો છે, જેનાથી રાજ્યની રક્ષા થાય. એનો જ્યારે પાયો ખોદાતો હતો ત્યારે મોગલ રાજાઓ આપણા વ્યક્તિઓ પાસે કામ કરાવે પણ એમને મહેનતાણું ના આપે. એટલે આ બુરજની જ્યારે ખોદકામ થઈ રહ્યું હતું એના પાયાનું, ત્યારે હનુમાનજીનું આ વિગ્રહ જમીનમાંથી નીકળ્યું, પ્રગટ થયું હતું. અને એ મજૂરોને કામ કરાવીને પૈસા આપવામાં નહીં, શોષણ કરવામાં આવતું હતું. ત્યારે એ લોકોએ જે આ વિગ્રહ નીકળ્યો એને ઈંગાડી હનુમાનજી સ્વરૂપે એ લોકોએ ઈંગાડી માની અને એમને માનતા રાખી કે ભાઈ અમને આ રીતે અમારું શોષણ થઈ રહ્યું છે અને કામ કરાવીને પૈસા નથી મળતા. અને બીજે જ દિવસે રાજા તરફથી, બાદશાહ તરફથી હુકમ થઈ ગયો કે અમને એમનું મહેનતાણું છૂટું કરી દેવામાં આવે. એટલે જે તે વખતના જે મજૂર લેબર હતા એમને રોકડો જવાબ મળ્યો, એટલે તે દિવસથી એમને રોકડનાથ નામ એ લેબરો દ્વારા આપવામાં આવ્યું. ત્યારથી એટલે ત્યારથી રોકડનાથ સ્વરૂપે એમને પ્રચલિત થયા. લગભગ 750 વર્ષ જૂનું મંદિર છે. અને દાદા સ્વયંભૂ છે, એમની બાજુમાં એમનો દીકરો મકરધ્વજ છે અને એમના માતા અંજની પણ છે. એટલે અહીંયા આખું જે કુટુંબ કહેવાય ને આખું બિરાજમાન છે. સ્વયંભૂ શ્રી રોકડનાથ હનુમાનજી જોડે મકરધ્વજ મહારાજ, હનુમાનજીના પુત્ર, અને અંજની માતા. દરેક ભક્તો આવે છે અને ભક્તોના જે કંઈ કાર્યો હોય અને રોકડો જવાબ સીતારામ 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 સીતારામ. મિત્રો, આજે આપણે રોકડનાથ હનુમાનજી મંદિરની વિશેષતા, મહિમા અને ઇતિહાસ જાણ્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો. અને HM ભક્તિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ આપણે કોઈક નવા મંદિર અને એના ઇતિહાસ સાથે. જય સિયારામ.